ક્યારેય એવો વિચાર આવ્યો છે કે સાચું ચારિત્ર્ય એટલે શું? જે દુનિયાને દેખાય છે એ? કે પછી જે ફક્ત આપણી અંદર ઊંડે ઊંડે છુપાયેલું છે એ? આજે આપણે સત્યવચન સ્ત્રોતમાંથી એક બહુ જૂની વાર્તા દ્વારા આ જ ગહન પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરીશું અને એ પણ સમજીશું કે એનો આજની જિંદગી માટે શું સંદેશ છે. તો ચાલો આપણી આ વાતની શરૂઆત એક ખૂબ જ ગંભીર અને ખરેખર આત્મમંથન કરવા પ્રેરે એવા પ્રશ્નથી કરીએ. આ આખા વિશ્લેષણનો પાયો આ જ સવાલ છે. જરા એક ક્ષણ માટે આ પ્રશ્ન પર વિચારીએ. જો આજે જીવનની અંતિમ કસોટી લેવાય તો પરિણામ શું આવે? એક ફળદાયી સારું બીજ કે પછી નકામા કડવા દાણા? આ સવાલ સીધો જ આપણને વિષયના હાર્દમાં લઈ જાય છે નહીં? જુઓ, લોકો તો મોટાભાગે આપણો બાહ્ય દેખાવ, આપણા કામ અને આપણી સફળતા જ જોતા હોય છે. પણ આપણો સ્ત્રોત આપણને યાદ અપાવે છે કે સાચું મૂલ્યાંકન તો હૃદયનું થાય છે. આનો સીધો અર્થ એ છે કે આપણું આંતરિક ચારિત્ર્ય, આપણા વિચારો, આપણી ભાવનાઓ એ બધું આપણા બાહ્ય વર્તન કરતાં ક્યાંય વધારે મહત્વનું છે. તો આ અંદરના સત્યને સમજવા માટે સ્ત્રોત એક પ્રાચીન વાર્તાનો સહારો લે છે. ચાલો ખેતરના એ દ્રષ્ટાંતને સમજીએ જે જીવનના એક બહુ મોટા સત્યને આપણી સામે ઉજાગર કરે છે. આ વાર્તા આમ તો સાવ સાદી છે, પણ એનો અર્થ બહુ ગહન છે. એક ખેડૂત છે જે પોતાના ખેતરમાં એકદમ ઉત્તમ બીજ વાવે છે, પણ રાતના અંધારામાં ચોરી છુપીથી એનો દુશ્મન આવે છે અને સારા પાકની વચ્ચે ખરાબ કડવા દાણા ભેળવીને જતો રહે છે. હવે થાય છે એવું કે બંને છોડ સાથે જ મોટા થાય છે અને બહારથી જુઓ તો લગભગ સરખા જ લાગે. અસલી તફાવત તો ત્યારે જ ખબર પડે છે જ્યારે લણણીનો સમય આવે છે. અને અહીંયા જ એક બહુ મહત્વનો મુદ્દો છે. આપણું આ જીવન એ જાણે કે વાવણીનો સમય છે, જ્યાં આપણા વિચારો અને કર્મોના બીજ રોપાય છે અને પછી એ ધીમે ધીમે વિકસે છે. પણ ભવિષ્ય એ લણણીનો સમય હશે, જ્યાં આપણે રોપેલા દરેક બીજનું ફળ મળશે અને એનું પરિણામ આપણી સામે આવશે. આ વાર્તા ખાલી એક ખેતરની વાત નથી. સ્ત્રોત કહે છે કે એનો દરેક ભાગ, દરેક પાત્ર એક ઊંડું પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે જે આપણા જીવન અને આ દુનિયાને સીધું લાગુ પડે છે. તો ચાલો આ પ્રતીકોના ઊંડા અર્થને સમજીએ. સ્ત્રોત આ પ્રતીકોને કંઈક આ રીતે સમજાવે છે. જે ખેતર છે એ આપણી આ દુનિયા છે. સારું બીજ એટલે સત્ય અને ભલાઈના માર્ગે ચાલનારા રાજ્યના સંતાનો, જ્યારે કડવા દાણા એ અસત્ય અને દુષ્ટતાના સંતાનો છે. જે દુશ્મન છે એ બીજું કોઈ નહીં પણ શૈતાન છે. અને સૌથી છેલ્લે પેલી નિર્ણાયક લણણી એ છે જગતનો અંત. આ સમજણ મળતા જ આખી વાર્તાનો ગહન અર્થ સ્પષ્ટ થઈ જાય છે, ખરું ને? આટલું સમજ્યા પછી વાર્તા આપણને બહારની દુનિયામાંથી આપણી અંદરની દુનિયા તરફ દોરી જાય છે. અને આપણે કહી શકીએ હૃદયની લણણી, જે ખરેખર તો આત્મપરીક્ષણ માટેનો એક પોકાર છે. પહેલો સવાલ છે ઈર્ષા વિશે. શું બીજાની સફળતા જોઈને મનમાં ક્યાંક બળતરા થાય છે? કોઈની ખુશી જોઈને શું આપણને બેચેની થાય છે? આ એ જ કડવા દાણા છે જે ચૂપચાપ આપણી અંદર ઉગી શકે છે. બીજો સવાલ છે માફ ન કરવા વિશે. શું કોઈના પ્રત્યે ગુસ્સો કે દ્વેષ મનમાં પકડી રાખ્યો છે? માફ ન કરવાની ભાવના એ એક એવું ઝેર છે જે સારામાં સારા હૃદયને પણ અંદરથી કડવું બનાવી શકે છે. અને ત્રીજો, કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન, શું આપણું જીવન સત્ય પર આધારિત છે? આપણા શબ્દોમાં, આપણા કાર્યોમાં અને આપણા વિચારોમાં પ્રામાણિકતા છે ખરી? આ એવા સવાલો છે જેનો જવાબ ફક્ત આપણે આપણી જાતને જ આપી શકીએ છીએ. અહીં બે વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે બાહ્ય ધાર્મિકતા, નિયમિતપણે ધાર્મિક સ્થળોએ જવું, શ્રદ્ધાળુ દેખાવું. પણ શું એવું બની શકે કે આ બધા દેખાડાની પાછળ અંદર ક્યાંક આંતરિક કડવાશ છુપાયેલી હોય, જ્યાં ઈર્ષા અને ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓએ ઘર કરી લીધું હોય? અને આ જ તો આખી વાતનો સાર છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વરને માત્ર શ્રદ્ધાનો દેખાવ નથી જોઈતો, એમને તો હૃદયમાં વસેલું સત્ય જોઈએ છે. આપણી અંદરની વાસ્તવિકતા જ ખરેખર મહત્વની છે. અને આ આંતરિક સ્થિતિના આધારે જ સ્ત્રોત બે તદ્દન અલગ અલગ પરિણામોનું વર્ણન કરે છે. ચાલો જોઈએ કે આ બે અંતિમ માર્ગો કયા છે. જેઓ સારા બીજ છે, જેમના હૃદયમાં સત્ય અને શુદ્ધતા છે, એમના માટે એક આશાથી ભરેલું વચન છે. ન્યાયીઓ સૂર્યની જેમ પ્રકાશશે. આ દ્રઢતા અને પવિત્રતાનો અંતિમ પુરસ્કાર છે.
પણ એની સામે જ એક ખૂબ જ ગંભીર ચેતવણી પણ છે. કડવા દાણાને ભેગા કરીને અગ્નિમાં નાખી દેવામાં આવશે. આ વાત અંતિમ ન્યાય અને આજે જ અત્યારે જ સાચો માર્ગ પસંદ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્ત્રોત એકદમ સ્પષ્ટ કરે છે કે આ કોઈ હળવાશથી લેવાની વાત નથી, આ મજાક નથી, આ અંતિમ ન્યાયની ગંભીર બાબત છે. ઈશ્વર પ્રેમ છે એ સાચું, પણ એ ન્યાયી પણ છે, એટલે આ ચેતવણીને પૂરી ગંભીરતાથી સમજવી જરૂરી છે. આ બધી વાતો આપણને ફરી પાછા વર્તમાન ક્ષણ પર લઈ આવે છે, કેમ કે ભવિષ્યનો આધાર આજની પસંદગી પર છે. સ્ત્રોતનો મુખ્ય સંદેશ પણ એ જ છે કે પરિવર્તન અને સાચા માર્ગની પસંદગી આજે જ કરવાની છે. અને આ સૌથી મોટી આશાની વાત છે. ભલે ભૂતકાળમાં ગમે તેટલા કડવા દાણા વાવ્યા હોય, સ્ત્રોત દાવો કરે છે કે પરિવર્તન શક્ય છે. કોઈપણ વ્યક્તિ માટે નવી શરૂઆત કરવાની તક હંમેશા રહેલી છે. તો આ પરિવર્તનનો માર્ગ કયો છે? સ્ત્રોત 3 સાવ સરળ પગલાં સૂચવે છે. પહેલું, ઈચ્છાને સ્વીકારો અને દિલથી કહો કે મારે સારું બીજ બનવું છે. બીજું, પરિવર્તન માટે મદદ માંગો. મારા હૃદયને બદલો. અને છેલ્લે, શુદ્ધિકરણ માટે પ્રાર્થના કરો. મને શુદ્ધ બનાવો. અંતે આ એક પ્રશ્ન આપણે સૌએ આપણી જાતને પૂછવા જેવો છે. જો જીવનની લણણી આજે થવાની હોત, તો આપણા હૃદયે કયો માર્ગ પસંદ કર્યો હોત? ખરેખર વિચારવા જેવું છે.